આ વાતને લઈને મેં વિજિલન્સની તપાસ પણ માંગી છે અને ડિપાર્ટમેન્ટની તપાસનો આદેશ પણ થયો છે. મને પત્ર મળ્યો નથી પણ આદેશ પણ થયો છે એવું મને જાણવામાં આવ્યું છે. તે છતાં પણ હજુ પણ અમે જો ગંભીરતાથી નહીં લે તો આવનારા દિવસોની અંદર જે પણ જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર છે એનું પરિણામ ભોગવશે. કારણ કે મને હજુ પણ એવો શક છે કે આજની મિનિટ આજની સેકન્ડે જયારે આ કામ હમણાં જે એમનું ઉપરનું જે લેયર મારવામાં આવ્યું છે, આ કરવામાં આવ્યું છે, જો હમણાં કદાચ હાલ પૂરતું હોય તો વસ્તુ અલગ છે, પણ એમાં આગામી દિવસની અંદર વ્યવસ્થિત ટ્રીટમેન્ટ સાથે બ્રિજ પાછો ઉભો કરવાની જવાબદારી ડિપાર્ટમેન્ટની અને કોન્ટ્રાક્ટરની છે. જો કોઈ પણ નુકસાન થશે, કોઈ જાનહાની થશે એની જવાબદારી સંપૂર્ણ એમની રહેશે. આવનારા દિવસોની અંદર એની તપાસ પણ થશે અને તપાસમાં જે પણ જવાબદારી એની પગલાં ભરશે. આ વાતને લઈને મેં વિજિલન્સની તપાસ પણ માંગી છે અને ડિપાર્ટમેન્ટની તપાસનો આદેશ પણ થયો છે. મને પત્ર મળ્યો નથી પણ આદેશ પણ થયો છે એવું મને જાણવામાં આવ્યું છે. તે છતાં પણ હજુ પણ અમે જો ગંભીરતાથી નહીં લે તો આવનારા દિવસોની અંદર જે પણ જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર છે એનું પરિણામ ભોગવશે. કારણ કે મને હજુ પણ એવો શક છે કે આજની મિનિટ આજની સેકન્ડે જયારે આ કામ હમણાં જે એમનું ઉપરનું જે લેયર મારવામાં આવ્યું છે, આ કરવામાં આવ્યું છે, જો હમણાં કદાચ હાલ પૂરતું હોય તો વસ્તુ અલગ છે, પણ એમાં આગામી દિવસની અંદર વ્યવસ્થિત ટ્રીટમેન્ટ સાથે બ્રિજ પાછો ઉભો કરવાની જવાબદારી ડિપાર્ટમેન્ટની અને કોન્ટ્રાક્ટરની છે. જો કોઈ પણ નુકસાન થશે, કોઈ જાનહાની થશે એની જવાબદારી સંપૂર્ણ એમની રહેશે. આવનારા દિવસોની અંદર એની તપાસ પણ થશે અને તપાસમાં જે પણ જવાબદારી એની પગલાં ભરશે.